કેમ છો? આજે હું તમારી જોડે બટેકાની એવી રેસીપી શેર કરી રહી છું જે બહુ જ ઇઝી છે અને બહુ જ ફટાફટ બની જાય છે. અગર સવારે તમે ઉઠવામાં મોડું થઈ જાય અને ટિફિન આપવાનું હોય તો તમે આ રેસીપી ઝટપટ બનાવી શકો છો. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. સૌ પ્રથમ મેં અહીંયા 1 કિલો બટેકા લીધા છે. એના ઉપરની છાલને મેં કાઢીને અને ધોઈને સરસ રીતે મેં એને લઈ લીધા છે. હવે એક વાટકામાં આપણે પાણી લઈશું અને બટેકાને આવી રીતે આપણે સમારી લેવાના છે. આપણે એની આવી રીતે ગોળ ગોળ કતરણ જ કરવાની છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કેટલી જાડી એની કતરણ કરી છે. આપણે બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં, આપણે મીડિયમ સાઇઝની એની બધી કતરણો આવી રીતે કાપી લેવાની છે. બધા બટેકાને આપણે આવી જ રીતે સમારી લેવાના છે. જ્યારે બટેકા બધા સમારાઈ જાય પછી આપણે એને 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરવાનું છે. તમે જોઈ શકો છો અત્યારનું પાણી કેવું છે અને વોશ કર્યા પછી કંઈક આવું એકદમ ટ્રાન્સપેરન્ટ પાણી હોવું જોઈએ. હવે આપણે એને એક સાઈડ મૂકી દઈશું. હવે એક કઢાઈ લઈશું. એમાં આપણે 1/4 કપ જેટલું તેલ લેવાનું છે. હવે એમાં 1 નાની ચમચી જેટલું આપણે હિંગ એડ કરવાની છે અને 2 નાની ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે. હવે આને બધાને આપણે સરસ રીતે શેકી લઈશું. જ્યારે બધું શેકાઈ જાય પછી આપણે બટેકામાંથી સરસ રીતે પાણી કાઢીને આને બટેકાની આની અંદર એડ કરી દેવાનું છે. અને હવે આપણે બટેકાને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તેલ જીરું બધું સરસ રીતે મિક્સ થઈ જાય. જ્યારે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ પછી આપણે એને લીડ લગાવીને એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે 2 થી 3 મિનિટ માટે એને થવા દેવાનું છે. 2 થી 3 મિનિટ થઈ જાય પછી આપણે એને સરસ રીતે ફરી હલાવવાનું છે જેથી નીચેનો ભાગ જે શેકાયો હોય એ ઉપર આવી જાય અને ઉપરનો ભાગ નીચે જતો રહે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે બટેકા અડધા થઈ ગયા છે અને અડધા ચડવાના બાકી છે. બહારની જે ધારો છે એ ઓલમોસ્ટ થવા આવી છે. અંદર વચ્ચેનો જે વ્હાઈટ ભાગ દેખાય છે એટલું જ થવાનું બાકી છે. હવે આપણે ફરીથી એને લીડ લગાવીને ફરી 2 થી 3 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર આપણે એને શેકાવા દઈશું અને હવે આપણે એને એકદમ સરસ રીતે હલાવી દઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે શેકાઈ ગયા છે. હું તમને ચેક કરીને બતાવું છું કે બટેકા કેટલા સરસ ફક્ત 5 થી 7 મિનિટમાં જ સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લઈશું કે બટેકા બરોબર ચડી ગયા છે કે નહીં. અગર બરોબર થઈ ગયા હોય તો આપણે એમાં મસાલાને એડ કરીશું, નહીં તો થોડીક વાર માટે હજુ એને થવા દઈશું. તમે જોઈ શકો છો વિડીયોમાં કે બટેકા સરસ રીતે થઈ ગયા છે એટલે હવે આપણે બધા મસાલાને આમાં એડ કરી દઈશું. અગર ના થયા હોય તો ફરી લીડ લગાવીને મિક્સ કરીને એને થોડીક વાર માટે થવા દેવાનો. હવે આપણે આમાં મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. હવે આપણે આમાં 2 થી 3 લીલા મરચાં આવી રીતે લાંબા લાંબા સમારીને આમાં એડ કરવાનું છે. હવે આપણે આમાં 2 નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે. અગર તમે ઓછું તીખું ખાતા હો કે નાના છોકરાઓ માટે બનાવતા હો તો તમે આમાં ઓછું લાલ મરચું નાખજો. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને 2 નાની ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે અને હવે આપણે આમાં 1 ચમચી જેટલું અમચૂર પાવડર એડ કરીશું. અમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનું રસ પણ એડ કરી શકો છો, પણ અમચૂર પાવડરથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. આવી રીતે તમે એકવાર શાક જરૂરથી ટ્રાય કરજો. આ શાક બની બી ફટાફટ જાય છે અને બધાને, મોટા હોય કે નાના, બધાને આ રેસીપી બહુ જ ગમશે. આને તમે જીરા આલુ પણ કહી શકો છો. આ ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તમે એકવાર આને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે લીડ લગાવીને એને થોડીક વાર માટે એકદમ લો ફ્લેમ ઉપર થવા દઈશું જેથી મસાલા અને બટેકા બાફના લીધે સરસ રીતે થઈ જાય. અને જ્યારે એ થઈ જાય તો એક નાની ચમચી જેટલું આપણે આમાં ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે. આ ઓપ્શનલ છે, તમને ભાવે તો એડ કરજો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એની ઉપર લીલા દાણાને એડ કરી દઈશું અને રેડી છે આપણું શાક. આ શાક બહુ જ ટેસ્ટી અને બહુ જ ઇઝી છે. તમે ઝટપટ આ શાકને બનાવી શકો છો. મોટાઓને તમે એને ટિફિનમાં પણ આપી શકો છો અને નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો. છોકરાઓ આ શાક બહુ દિલથી ખાશે. એકવાર આ રેસીપી ટ્રાય કરો તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.